અમદાવાદ શહેરમાં એસએમસી ક્રાઇમ બ્રાન્ચે કેમિકલ ચોરીના મોટા રેકેટ પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ દાનીલીમડા વિસ્તારમાં કોઝી ગ્લાસ ગોડાઉન સામે કોઝી હોટલ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરીને ભારે માત્રામાં ગેરકાયદેસર કેમિકલ ઝડપાયું છે. આ કાર્યવાહીમાં કુલ 53,020 કિલો કેમિકલ, જેની કિંમત અંદાજે 61,69,848 રૂપિયા થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 36,800 રૂપિયા રોકડ, 7 મોબાઈલ ફોન અને 4 વાહનો સહિત કુલ 98,21,648 રૂપિયાનું મુદ્દામાલ કબજે લેવામાં આવ્યું છે. એસએમસી દ્વારા કરાયેલી આ રેડમાં કુલ 6 આરોપીઓને ઝડપી દાનીલીમડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. જ્યારે કે આ કેસમાં 4 આરોપીઓ હજુ ફરાર છે, જેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે. રેડનું નેતૃત્વ એસએમસીના પીઆઈ એજે ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. કેમિકલ ચોરી અને ગેરકાયદેસર વેપાર સામે એસએમસીની આ કાર્યવાહીથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.